ઈંધણની અછતની અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ સામે કાર્યવાહી થઈ। ગોપાલ ચુડાસમાના પેટ્રોલ પંપનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું। એચપીસીએલની ઈંધણની અફવા ફેલાવવા બદલ કાર્યવાહી। પોલીસ ફરિયાદ બાદ હવે કંપનીએ પણ લાલાંક કરી। 2 દિવસ પહેલા આઈઓસીએલ ઓફિસે કરી હતી રજૂઆત। ગુજરાતની અંદર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અપૂરતો હોય ખલાસ થઈ ગયાની જે અફવા ફેલાવી હતી અને તેના કારણે ગુજરાતભરની અંદર અરાજકતા સર્જાણી હતી અને પેટ્રોલ પંપની બહાર લાઈનો લાગી હતી। રાજકોટ પેટ્રોલ પંપ ડીઝલ જે એસોસિએશન છે તેના પ્રમુખ છે ગોપાલ ચુડાસમા, તેના પેટ્રોલ પંપનું લાયસન્સ છે તે રદ કરવામાં આવ્યું છે, સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। આજે એ જ પંપ કે જ્યાં અત્યારે તમે જોઈ શકો છો કે બંધ કરી દેવામાં આવ્યો છે। જોકે ગોપાલ ચુડાસમા સામે એક ફરિયાદ પણ નોંધાણી છે પ્રદ્યુમન નગર પોલીસ મથકની અંદર। તેને લઈને પણ ગોપાલ ચુડાસમા હાલ ભૂગર્ભમાં છે, પોલીસથી દૂર છે ને તેની વચ્ચે એચપીસીએલ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પેટ્રોલ પંપ છે રૈયા રોડ ઉપર એટલે કે રામાપીર ચોકડી પાસે આવેલો પેટ્રોલ પંપ છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। સાથે જે ગેસ પંપ છે તે પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે પેટ્રોલ પંપનું લાયસન્સ રદ થાય એટલે એક પણ પ્રકારનો જથ્થો છે તે વેચાણ ન કરી શકે। એટલે કહી શકાય કે આગામી સમયની અંદર જ્યારે ગોપાલ ચુડાસમાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે અને તેના નિવેદનો લેવામાં આવશે ત્યારે કયા પ્રકારના તેમના નિવેદનો રહેશે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ ગયો છે। કારણ કે જે રીતના સોશિયલ મીડિયામાં તેમના દ્વારા એક મેસેજ મૂકવામાં આવ્યો હતો ને ત્યારબાદ આઈઓસી જે છે ઓફિસ ત્યાં તેઓ પહોંચ્યા હતા જે યુનિયનની સાથે અને ત્યાં પણ જથ્થો ખલાસ થઈ ગયા હોવાની વાત કરી હતી ને તેના કારણે ત્યાં તેની સામે ફરિયાદ પણ નોંધાણી છે ને ત્યારબાદ હવે બીજું એક પગલું જે લેવાનું છે કે તેમના પેટ્રોલ પંપનું લાયસન્સ છે તે રદ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।